નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. આ પાઠના ગયા લેક્ચરમાં આપણે પ્રકાશ વિશેની માહિતી મેળવી. પ્રકાશ છે એ પ્રકાશ આપણને કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ તેના માટે મદદરૂપ થાય છે. જો પ્રકાશ ન હોય તો આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકતા નથી. અને આપણે ત્રણ પારદર્શક, અપારદર્શક અને પારભાષક વિશેની સમજ મેળવી હતી કે પારદર્શક કોને કહેવામાં આવે છે, અપારદર્શક અને પારભાષક. તો કે પારદર્શક એટલે કે જે વસ્તુમાંથી પ્રકાશ છે એ પસાર થઈ શકે છે તેને પારદર્શક કહેવામાં આવે છે. પ્રકાશ પસાર થઈ શકે એટલે કે એક બાજુથી બીજી બાજુ એમાંથી આર પર પ્રકાશ છે એ જોઈ શકે એને પારદર્શક કહેવામાં આવે છે. તો આપણે અહીં પારદર્શક, અપારદર્શક અને પારભાષકના ઉદાહરણ વળી જોઈએ. પારદર્શક એટલે કે જે વસ્તુમાંથી પ્રકાશ પસાર થઈ શકે તેને પારદર્શક કહેવામાં આવે છે. તો જોઈએ કેવી કેવી વસ્તુમાંથી પ્રકાશ પસાર થઈ શકે. તો કે હવામાંથી પણ પ્રકાશ પસાર થઈ શકે છે, એટલે જ આપણે એકાબીજા વ્યક્તિઓને જોઈ શકીએ છીએ. પછી શુદ્ધ પાણી, તો કે એકદમ શુદ્ધ પાણી હોય તો એ આપણે જે પીવાલાયક શુદ્ધ પાણી હોય તો એ પણ કેવું છે, પારદર્શક છે. એમાં પણ આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ અને પ્રકાશ પણ પસાર થઈ શકે છે. તો હવા છે, શુદ્ધ પાણી છે, પછી કાચ, ચશ્માનો કાચ કે કોઈ પણ કાચ હોય તો એ પણ કેવા છે, પારદર્શક છે. એટલે કે આ પારદર્શક વસ્તુઓમાંથી પ્રકાશ છે એ પસાર થઈ શકે છે. હવે જોઈએ અપારદર્શક. અપારદર્શક મતલબ કે જે વસ્તુઓમાંથી પ્રકાશ પસાર ન થઈ શકતો હોય તેવી વસ્તુઓને કેવી કહેવામાં આવે છે, અપારદર્શક પદાર્થો કહેવામાં આવે છે. જે વસ્તુઓમાંથી પ્રકાશ પસાર ન થઈ શકતો હોય તો કેવી કેવી વસ્તુઓ, તો કે આપણી ચોપડી, પાઠ્યપુસ્તક કે કોઈ પણ ચોપડી છે તો એમાંથી પ્રકાશ આપાત કરી તો એમાંથી પસાર થઈ શકતો નથી. પછી પથ્થર, ઈંટ, લાકડું, આ બધી વસ્તુઓ કેવી છે, અપારદર્શક છે, એમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી. અને ત્રીજા પદાર્થો પારભાષક. તો કે પારભાષક એટલે કે જે વસ્તુઓમાંથી પ્રકાશ છે એ અંશતઃ મતલબ કે થોડો પસાર થતો હોય એને કેવો કહેવાય, પારભાષક. એટલે જેમ પારદર્શક પદાર્થ છે એમાં જેમ પૂરેપૂરો પ્રકાશ પસાર થાય છે તેમ પારભાષકમાં સંપૂર્ણ પ્રકાશ પસાર થતો નથી, પરંતુ અંશતઃ એટલે કે થોડો પ્રકાશ પસાર થાય છે તેને પારભાષક કહેવામાં આવે છે. તો પારભાષક વસ્તુઓ જોઈએ તો કે તેલીયો કાગળ, તેલવાળો જે કાગળ હોય તો એ કેવો કાગળ છે, પારભાષક. એટલે કે એમાંથી ધૂંધળો પ્રકાશ પસાર થાય કે આપણે વસ્તુઓને ધૂંધળી જોઈ શકીએ છીએ. પછી ડોળું પાણી, એકદમ ચોખ્ખું પાણી ન હોય પણ એમાંથી થોડા ધૂળના રજકણો, જેમ કે થોડુંક ડોળું પાણી હોય તો એમાંથી આપણે વસ્તુઓને ઝાંખી જોઈ શકીએ છીએ. એટલે કેમાં સમાવેશ થાય છે, પારભાષકમાં. પછી વાદળ, એરંડિયું, જે એરડામાંથી જે એરંડિયું આપણે ઘણી બધી વસ્તુમાં ઉપયોગ કરતા હોઈએ, એરંડિયું છે, આ બધા એનો પારભાષક વસ્તુઓમાં સમાવેશ કરવામાં આવે છે. કારણ કે આ બધી વસ્તુઓ એવી છે કે જેમાંથી પ્રકાશ છે એ પ્રકાશ થોડો પસાર થાય છે, એટલે કે અંશતઃ પ્રકાશ પસાર થાય, સંપૂર્ણ પ્રકાશ પસાર થતો નથી. એટલે આપણે ગયા લેક્ચરમાં ત્રણ વસ્તુઓ જોઈ હતી કે પારદર્શક, અપારદર્શક અને પારભાષક. હવે એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે જે આ અપારદર્શક વસ્તુઓ જોઈ છે, ચોપડી, પથ્થર, ઈંટ, લાકડું, આ અપારદર્શક વસ્તુઓ છે એ અપારદર્શક વસ્તુઓ લેવાની છે.
પારદર્શક અને પારભાષક નહીં, પરંતુ કેવી વસ્તુઓ અપારદર્શક વસ્તુઓ છે એ અપારદર્શક વસ્તુઓ આપણે લેવાની. જેમ કે અહીંયા આપણે ચોપડી, પથ્થર, ઈંટ, લાકડું લીધું છે. હવે આ જે અપારદર્શક વસ્તુઓ લીધી, ચોપડી, પથ્થર, ઈંટ, લાકડું છે, આ બધી જ વસ્તુઓ છે ને એને જ્યાં સૂર્યપ્રકાશ વ્યવસ્થિત રીતે પ્રકાશ મળી રહેતો હોય, તડકો મળી રહેતો હોય એવી જગ્યાએ આ વસ્તુઓને એકઠી કરવાની છે. પછી જેમ એક પછી એક, જેમ ચોપડી, પથ્થર, ઈંટ, લાકડું આવી ઘણી બધી અલગ અલગ તમે આના સિવાયની પણ અપારદર્શક વસ્તુઓ છે એ અપારદર્શક વસ્તુઓ લેવાની. પછી એ જે અપારદર્શક વસ્તુઓ છે, જેમ કે પહેલા આપણે ચોપડી લીધી, તો ચોપડી છે એ ચોપડીને એક એ અપારદર્શક વસ્તુ છે એ અપારદર્શક વસ્તુને જમીનથી ઊંચે, સાવ જમીનમાં ને પણ આપણે હાથ છે હાથમાં પકડી રાખવાની બુક્સ કે જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં રાખવાની. ક્યાં રાખવાની? સૂર્યપ્રકાશમાં રાખવાની. એ રીતે જેમ ચોપડી રાખી હતી, પછી એ જ રીતે વળી પથ્થર લેવાનો, એને પણ શું કરવાનું? જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં રાખવાનું. ઈંટ, કોઈ લાકડાની વસ્તુ છે, આ બધી જ અપારદર્શક વસ્તુઓ છે એ અપારદર્શક વસ્તુઓને વારાફરતી સૂર્યપ્રકાશમાં રાખવાની. હવે સૂર્યપ્રકાશમાં રાખશો તો એ જે વસ્તુઓ રાખી સૂર્યપ્રકાશમાં, તો એની બીજી બાજુ એટલે કે પાછળની બાજુ છે એ પાછળની બાજુ શું જોવા મળે છે એનું આપણે અવલોકન કરવાનું છે. અહીંયા શું જોવા મળશે? તો જરૂર આ જે પ્રવૃત્તિ છે એ ઘરે ટ્રાય કરજો તો તમને ચોક્કસપણે ખ્યાલ આવશે કે અહીંયા શું જોવા મળે છે, એનું અવલોકન તમે કરી શકશો. તો એ જે આપણે બુક સૂર્યપ્રકાશમાં રાખી હતી એની પાછળનો ભાગ જોશો તો પાછળના ભાગમાં ઘેરા કાળા રંગનો ભાગ જોવા મળે છે. અહીંયા જમીનમાં આપણે બુક્સ ક્યાં રાખી હતી? જમીનની ઉપર આપણે બુક્સ રાખી તો એ જમીન ઉપર અહીંયા કાળા ઘેરા રંગનો ભાગ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જે કાળા રંગનો ઘેરો ભાગ છે એ કઈ રીતના કાળા ઘેરા રંગનો ભાગ મળે છે? તો કે પ્રકાશના માર્ગમાં. તો કે કોઈ વસ્તુ છે એ વસ્તુ ઉપર શું થયું? આપણે અહીંયા ઊંચે વસ્તુ રાખી તો અહીંયા નીચે જમીન ઉપર એ કાળો ઘેરો ભાગ જોવા મળે છે. હવે આપણે સૂર્યપ્રકાશમાં વસ્તુને રાખી છે, હવે એનો કાળો અહીંયા આપણે સામે રાખી વસ્તુને, એ વસ્તુનો કાળો ઘેરો ભાગ ક્યાં જોવા મળે છે? જમીન ઉપર નીચે આપણને જોવા મળે છે. હવે આ જે કાળો ઘેરો ભાગ રહ્યો એ કઈ રીતના જોવા મળે? તો કે પ્રકાશ, આ પ્રકાશ છે એ પ્રકાશ આપણને ક્યાં પડે છે? વસ્તુ ઉપર, ત્યારે જ આપણને વસ્તુ દેખાય છે. જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ પડે છે ત્યારે એ વસ્તુ આપણને દેખાય છે. જો પ્રકાશ એ વસ્તુ ઉપર ન પડતો હોય તો આપણને કોઈ પણ વસ્તુ છે એ આપણને દેખાતી નથી. તો કે આ જે પ્રકાશ છે એ આ વસ્તુ ઉપર પડ્યો. હવે આ જે વસ્તુ છે એ કેવી વસ્તુ છે? અપારદર્શક પદાર્થ છે. હવે આ જે સૂર્યનો પ્રકાશ છે એ વસ્તુ એટલે કે અપારદર્શક પદાર્થ, અહીંયા તમે અલગ અલગ અપારદર્શક જે વસ્તુઓ છે, ચોપડી, પથ્થર, ઈંટ, લાકડું, કોઈ પણ વસ્તુઓ લઈ શકો છો, એનો જમીન ઉપર ઘેરો કાળો ભાગ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકાશ છે એ પ્રકાશના માર્ગમાં જ્યારે પ્રકાશ એના ઉપર પડે છે એટલે એના માર્ગમાં શું થયું? અપારદર્શક વસ્તુ આવી. ત્યારે અપારદર્શક વસ્તુ આવે છે ત્યારે એનો ઘેરો કાળો ભાગ છે એ જમીન ઉપર દેખાય છે. એટલે કે આ જે ઘેરો કાળો ભાગ છે એને શું કહેવામાં આવે છે? પડછાયો કહેવામાં આવે છે. એટલે કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે તેનો પડછાયો પડે છે. એટલે કે ઘેરો કાળો ભાગ જોવા મળે એને પડછાયો કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે પડછાયો હકીકતમાં છે શું? તો એ પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. એટલે કે તેમાંથી પસાર નથી થઈ શકતા એટલે આખી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત એટલે પ્રકાશિત ન હોય એવો અપ્રકાશિત વિસ્તાર બતાય છે. તેને શું કહેવામાં આવે છે? પડછાયો કહેવામાં આવે છે. પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક
વસ્તુઓ આવે, કારણ કે જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ ઉપર પડતો હોય એટલે કે એના પ્રકાશ પસાર થતો હોય એના માર્ગમાં અપારદર્શક વસ્તુઓ આવે ત્યાં પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. તેથી બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે. તેને પડછાયો કહે છે. કે જ્યારે કોઈ વસ્તુ છે એ પ્રકાશના કે એમાંથી પ્રકાશ પસાર થતો હોય એના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. આપણે જાણીએ છીએ કે પ્રકાશના કિરણો ફક્ત પારદર્શક વસ્તુઓ હોય પારદર્શકમાંથી જ પસાર થઈ શકે છે અને પારભાષકમાંથી થોડો એટલે કે સંપૂર્ણ નહીં પરંતુ અંશતઃ પસાર થઈ શકે છે. એટલે જે પારદર્શક વસ્તુઓ હોય છે એ પારદર્શક વસ્તુઓનો પડછાયો પડતો નથી. એટલે કે પડછાયો કેનો પડે છે? હંમેશા અપારદર્શક જે વસ્તુઓ છે એ અપારદર્શક વસ્તુઓનો જ પડછાયો જોવા મળે છે. પારદર્શક વસ્તુઓનો પડછાયો જોવા મળતો નથી. એટલે કે પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુઓ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. એટલે એમાંથી પસાર ન થઈ શકે અપારદર્શક વસ્તુમાં એટલે બીજી બાજુએ અપ્રકાશિત ને પ્રકાશિત ન હોય એવો કાળા કલરનો ઘેરો ભાગ રચાય છે. અપ્રકાશિત જે વિસ્તાર રચાય છે તેને શું કહેવામાં આવે છે? પડછાયો કહેવામાં આવે છે. તો આ જે પડછાયો છે એ પડછાયો અપારદર્શક વસ્તુઓનો પડે છે. જેમ કે આપણો પણ તમે ઘણા બધા અવલોકન કર્યું છે. આપણો પણ પડછાયો છે એ પડછાયો જોવા મળે છે કે જ્યારે આપણે કોઈ પ્રકાશ પડતો હોય ત્યારે એમાં આપણે પણ કેવાય એક અપારદર્શક પદાર્થ તરીકે વર્તી છે. ત્યારે આપણા પાછળના ભાગમાં શું જોવા મળે છે? આપણો પડછાયો છે એ પડછાયો જોવા મળે છે. એટલે કે પડછાયો રચાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે અહીંયા જોયું કે આપણે એક બુક ચોપડી રાખી હતી કે એનો નીચે જમીન ઉપર કાળો ઘેરો ભાગ જોવા મળે છે. હવે એ જ રીતના જેમ આપણે ચોપડી રાખી હતી એવી જ રીતના જે રીતના અહીંયા સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે આપણે રાખી અને એક બુક ઊંચે રાખી. હવે વિદ્યાર્થી મિત્રો આ જે નીચે જમીન ઉપર ભાગ છે ને એ જમીન ઉપર ભાગમાં એક વ્હાઈટ કલરનો કાગળ રાખી દેવાનો. હવે સફેદ કલરનો એક કાગળ રાખવાનો. પછી અહીંયા તમે જોશો તો આનો જે પડછાયો છે એ પડછાયો ક્યાં જોવા મળશે? અહીંયા કાગળ ઉપર જોવા મળશે. એટલે ઈ જેવો પડછાયો જોવા મળે છે અહીંયા જે જગ્યાએ પડછાયો જોવા મળે ત્યાંથી પેન્સિલથી આખું ડ્રો કરી નાખવાનું. પછી આપણે કોઈ વસ્તુ બતાવવાની નથી પરંતુ તમારા મિત્રને તમે કહેશો કે આ કાગળ ઉપર જે આકાર અંકિત કર્યો છે એ આકાર શેનો? પડછાયાનો આપણે જે આકાર અંકિત કર્યો છે તેના ઉપરથી તમારા કોઈ મિત્રને કે ઘરના કોઈ સભ્ય છે એને ઈ પડછાયોને વસ્તુ કઈ છે તે ઓળખવાનું કહો. તો એમાંથી તમે એવી અલગ અલગ વસ્તુઓ છે એ અલગ અલગ વસ્તુઓનો આવા કાગળ ઉપર પડછાયો લઈ લેશો અને એને અંકિત કરીને અને એની વસ્તુ તરીકે આપણે બતાવી કે આમાંથી કઈ વસ્તુ છે એ વસ્તુ ઓળખવાની. તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે એ પડછાયા ઉપરથી પણ ઓળખી શકાય છે કે આ વસ્તુ કઈ છે, આ કઈ વસ્તુનો પડછાયો છે. પરંતુ ક્યારેક કેટલીક વસ્તુઓના પડછાયો કઈ વસ્તુનો છે એનો ખ્યાલ પણ આવતો નથી. કારણ કે સરખા આકારની જ્યારે વસ્તુઓ હોય છે ત્યારે આપણને એમાં ખ્યાલ આવતો નથી કે આ પડછાયો કઈ વસ્તુઓનો પડે છે. એટલા માટે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈએ. હવે એક અંધારો આખે આખું
સાંજનો સમય હોય ત્યારે એક અંધારું આખું હોય ત્યારે આ પ્રવૃત્તિ કરવાની છે. તો અંધારામાં તમે બે મિત્રો હોય તો બે મિત્રો પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. તો કે અંધારું હોય ત્યારે પેલા તમારો પ્રકાશ એટલે કે અહીંયા વ્યક્તિ એક ઊભી છે. હવે સામે આ બીજી વ્યક્તિ છે. હવે આ જે વ્યક્તિ એક છે, હવે આ આખે આખું શું છે? અંધારું છે. હવે વ્યક્તિ એક છે એ શું કરે છે? ટોર્ચ ચાલુ કરે છે. હવે ટોર્ચ છે એ ટોર્ચનો પ્રકાશ આ બી વ્યક્તિ ઉપર પાડે. यहाँ આ વ્યક્તિ એ છે ઈ આ જે પ્રકાશ ટોર્ચ વડે ઈ જે પ્રકાશ છે ઈ પ્રકાશ ક્યાં પાડે છે? બી વ્યક્તિ ઉપર પાડે છે. હવે આજુબાજુ કેવું છે? સંપૂર્ણ અંધારાવાળું. આ અંધારા હવે અંધારાવાળો રૂમ કે કોઈ પણ એવી અંધારાવાળી વસ્તુ લઈ શકો. હવે વ્યક્તિ એ છે એ ટોર્ચનો પ્રકાશ આ બી વ્યક્તિ ઉપર પાડે છે. હવે આ જે વ્યક્તિ છે એ બી વ્યક્તિ કેવી છે? અપારદર્શક. હવે પ્રકાશ ત્યાં પડ્યો એટલે એના માર્ગમાં શું આવ્યું? અપારદર્શક વસ્તુ આવી. એ અપારદર્શક વસ્તુ આવી એટલે એનું શું થશે? પડછાયો પડશે. પરંતુ આ જે આખો રૂમ છે એ કેવો છે? અંધારાવાળો રૂમ છે. તો તમે આ વ્યક્તિનો તમે આ બાજુ જોઈશો તો ક્યાંય તમને પડછાયો જોવા મળશે નહીં. કારણ કે આ કેવો છે? સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે. બધું કાળું હોય અને પડછાયો પણ કેવો પડે છે? કાળો પડે છે. એટલા માટે આપણને આ જે બી વ્યક્તિ છે એ બી વ્યક્તિનો પડછાયો જોવા મળશે નહીં. કારણ કે આ આખું શું છે? આખું અંધારાવાળો છે એટલા માટે પડછાયો જોવા મળશે નહીં. પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો આ જે બી વ્યક્તિ છે એ બી વ્યક્તિની પાછળ એક ત્રીજી વ્યક્તિને ઊભા રાખો અને ઈ વ્યક્તિ છે એ ત્રીજી વ્યક્તિ છે એના હાથમાં એક સફેદ કલરનું કાર્ડબોર્ડ અથવા તો સફેદ કલરનો કાગળ. ये सफेद कागज है. ये सफेद कागज થી વ્યક્તિને પકડીને ઊભા રાખવાનું કહો. હવે તમે જેવો વ્યક્તિ એ છે એ ટોર્ચ ચાલુ કરશે અને બી વ્યક્તિ ઉપર પ્રકાશ પાડશે તરત જ એના પાછળના ભાગમાં એટલે કે આ સફેદ કલરનો ભાગ છે ત્યાં શું જોવા મળશે? આ વ્યક્તિનો પડછાયો જોવા મળશે. કારણ કે હવે આપણે શું રાખ્યું? ઓલું સંપૂર્ણ અંધારાવાળો રૂમ હતો અને અહીં આપણે એક સફેદ કાગળ રાખી દીધો છે એટલા માટે અહીંયા શું થશે? તો કે આનો પડછાયો જોવા મળશે. એટલે કે પડછાયો છે એ પડછાયો હંમેશા કોઈ વસ્તુ એટલે કે પડદા ઉપર જ આપણને મળે છે. એટલે કે આજે અહીંયા આપણે શું રાખ્યું? આ જે સફેદ કાગળ છે એ પડદા તરીકે કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો હજી આ પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે વિડીયો દ્વારા જોવી હોય તો આપણે જે નર્મદા બાલઘરની વેબસાઇટ છે www.nbcscientist.com આના ઉપર ગૂગલમાં તમે સર્ચ કરશો એટલે આજે નર્મદા બાલઘર છે નર્મદા બાલઘરના માં સરસ મજાનો આ એક્ટિવિટીનો વિડીયો આવ્યો છે. તો બધાએ સરસ આ વિડીયો છે એ વિડીયો આ નર્મદા બાલઘરમાં જોઈએ એટલે વ્યવસ્થિત રીતે તમને હજી વધારે પણ માહિતી મળે અને જોવાની મજા પણ આવે. હવે વિદ્યાર્થી મિત્રો આજે પડછાયો પડ્યો એ પડછાયો શેના લીધે પડ્યો? તો કે આપણે જે સફેદ કાગળ રાખ્યો હતો એટલે એને પડદા તરીકે કામ કરે છે. આમ પડછાયો ત્યારે જ પડે છે તો કે કોઈ અપારદર્શક પદાર્થની જરૂર પડે છે અને બીજું પ્રકાશની જરૂર પડે છે અને ત્રીજું પડદાની જરૂર પડે છે. એટલે પડછાયા માટે પ્રકાશ અપારદર્શક પદાર્થ અને પડદાની જરૂર પડે છે. તે પડછાયો છે એ હંમેશા પડદા ઉપર જ ખીલી શકાય
છે તો કે આપણી આજુબાજુમાં જે દિવાલ છે કે કોઈ નીચે જમીનનો ભાગ છે અથવા તો કોઈ પડદો છે આ બધાય આપણે આજુબાજુમાં પડદા તરીકે વર્તે છે. તમે રસ્તા ઉપર જતા હો તો ઇમારતો છે તો ઇમારતો ઉપર આપણો પડછાયો પડતો હોય એટલે કે મકાન ઉપર. તો આ બધી વસ્તુઓ આપણી આજુબાજુમાં જે અપારદર્શક વસ્તુઓ છે એનો પડછાયો પણ પડે છે અને પડછાયો ઝીલવા માટે એ જે આજુબાજુમાં પડદા જેમ કે આ જે દિવાલ છે કે મકાન છે કે જમીન છે એ પડદા તરીકે વર્તે છે જેને કારણે આપણે પડછાયો છે એ પડછાયો આપણે જોઈ શકીએ છીએ. જો એટલે જ હંમેશા પડછાયો છે એ પડદા ઉપર ઝીલી શકાય. જો પડદો ન હોય તો આપણે પડછાયો છે એ ઝીલી શકતા નથી. જેમ કે આપણે જોયું કે આ અંધારા રૂમમાં આપણે કોઈ વ્યક્તિ ઉપર ટોર્ચનો પ્રકાશ પાડ્યો પ્રકાશ છે અને અપારદર્શક વસ્તુ છે પરંતુ આ જે રૂમ હતો એ કેવો હતો અંધારો હતો એટલે અંધારાને કારણે ત્યાં પડદાઓ તરીકે કાંઈ પણ વર્તે એવું નહોતું એટલે પડદા તરીકે વર્તે નહોતું એટલે આપણને અહીંયા પડછાયો જોવા મળ્યો નહીં. એટલે પડછાયા માટે પ્રકાશ જરૂરી છે, અપારદર્શક પદાર્થ અને પડદાની આ ત્રણ વસ્તુઓની જરૂર પડે છે. હવે પડછાયો છે એ આપણને આકાર વિશે પણ કેટલીક માહિતી આપે છે. હવે ધારો કે આજે પડછાયો પડ્યો હવે આપણે વ્યક્તિ બીને જોયો જ નથી પરંતુ આપણે આ પડછાયો આના ઉપર પડ્યો હવે એ જ આપણે ખાલી જોઈ તો આપણે પડછાયા ઉપરથી પણ ઓળખી શકીએ છીએ કે આ કોઈ વ્યક્તિનો પડછાયો છે. એટલે કે એ જે પડછાયો છે એ પડછાયાના આકાર છે એ આકાર ઉપરથી પણ આપણને ઘણી વખત ખ્યાલ આવે છે વસ્તુઓનો. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે આ જે પડછાયો છે એ પડછાયો આપણને ગેરમાર્ગે પણ દોરે. કારણ કે ઘણી વખત એવું બને કે જે પડછાયો હોય એના કરતા બીજી જ વસ્તુઓ હોય છે. જેમ કે આપણે જોઈએ છે કે અલગ અલગ પ્રાણીઓના પડછાયા આપણે ઘણી વખત હાથની કરામત વડે આપણે પ્રાણીઓ છે એ પ્રાણીઓના પડછાયા જેવી રમત કરતા હોય બહુ મજા આવે કે આપણે આજે બે આંગળા છે એ આંગળાને આપણે આ અંગૂઠા વડે ભેગો કરીને તમે આ પડછાયો જોવો તો કોઈ દિવાલમાં કે એનો પ્રકાશ પડતો હોય ત્યારે અથવા તો તડકામાં એનો પડછાયો જોવાનો તો હરણ જેવો પડછાયો પડશે. પછી તમે આ રીતના રાખો આ રીતના તો આખા તમે એવી રીતના જોશો તો જે ઉડતું પક્ષી છે એ પક્ષીઓનો પડછાયો જોવા મળશે. એ જ રીતે અલગ અલગ તમે આ રીતના રાખશો તો કોઈ અજગર કે સાપ છે એના પડછાયા જોવા મળશે. આમ અલગ અલગ વસ્તુઓ છે એ અલગ અલગ વસ્તુઓ કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના એવા આકારને લીધે ઘણી વખત આપણને ગેરમાર્ગે પણ દોરે છે. કારણ કે આપણને એમ થાય કે પ્રાણીઓનો પડછાયો છે પરંતુ એ હકીકતમાં પ્રાણીઓનો પડછાયો નથી હોતો. આપણે હાથ વડે પણ પડછાયો પાડી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજું જોઈએ કે તડકો હોય તેવા દિવસે તમે શાળાના મેદાનમાં કે એક ખુરશી રાખવાની. હવે ખુરશી રાખવાની હવે એક બાજુ સૂર્યપ્રકાશ મળતો હોય આ રીતે એ બાજુ ખુરશી રાખવાની પછી જોવાનું કે એનો પડછાયો ખુરશીનો પડછાયો કેવો પડે છે તો એનું અવલોકન કરો. હવે થોડોક સમય થયો એટલે શું કરવાનું જે ખુરશી છે એ ખુરશીને થોડીક ચેન્જ કરવાની. જો તમે સામે રાખી હોય તો થોડીક એનો આકાર બદલવાનો ગોળ ફેરવવાનો પછી વળી જોવાનું કે એ જે ખુરશી છે એ ખુરશીનો પડછાયો છે એ પડછાયો કેવો પડે છે. એટલે કે ખુરશીના ચોક્કસ આકાર બતાવે છે કે ખુરશીને થોડી ગોળ ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનું જે કદ છે ને એ કદમાં ફેરફાર જોવા મળે છે. કારણ કે આપણે ખુરશી સીધી રાખી હોય તો પણ એનો પડછાયો છે એ ટૂંકો પડે એટલે કે કદ એનું નાનું થાય. હવે તમે જેવી ખુરશીને ગોળ ફેરવશો એટલે કે ક્રોસમાં રાખશો એટલે એનો પડછાયો કેવો જોવા મળશે મોટો જોવા મળશે. એટલે કે પડછાયાને જેવી વસ્તુને તમે ગોળ ફેરવો એટલે પડછાયાના કદમાં પણ ફેરફાર થાય છે. વસ્તુઓને ગોળ ફેરવો તો તેના કદમાં પણ ફેરફાર થાય છે. એટલે કે જે પડછાયો છે એ પડછાયો આપણને અલગ અલગ કદમાં જોવા મળે
છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો પડછાયો છે એ પડછાયો હંમેશા કાળો જોવા મળે. જેમ કે આપણે જોઈએ છીએ કે હાલો એક આપણે પિંક કલરનું ગુલાબી જે ગુલાબ છે એ લીધું અને એક આપણે પીળું ગુલાબ છે એ લીધું. હવે બંને ગુલાબ છે, બંને ગુલાબ કેવા છે? કલરફુલ છે, બંને રંગીન છે, એક ગુલાબી છે ને એક પીળું છે. હવે એને સૂર્યપ્રકાશમાં રાખવાનો અને એનો પડછાયો છે એ પડછાયો જોવાનો. તો શું જે ગુલાબી કલર છે એનો પડછાયો ગુલાબી જોવા મળશે, પીળું છે એનો પડછાયો પીળું જોવા મળશે? તો કે ના, પડછાયો છે એ પડછાયો હંમેશા કાળો જ જોવા મળે છે. એટલે કે કોઈ પણ રંગીન વસ્તુ હોય તો રંગીન વસ્તુઓનો પડછાયો તો હંમેશા કેવો જોવા મળે છે? કાળો. એટલે કે વસ્તુ જેવા રંગનો ક્યારે પડછાયો પડતો નથી. પડછાયો હંમેશા બ્લેક કલરનો એટલે કે કાળો ઘેરા કાળા રંગનો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું થાય કે આપણે કોઈ બે વસ્તુ એક આપણે પાઠ્યપુસ્તક લઈ લો, પાઠ્યપુસ્તક છે એની બુક્સ છે એ કેવી છે? લંબચોરસ, અને એક આપણે લંબચોરસ બોક્સ લઈ તો બંનેના પડછાયા જોઈશો ને તો બંનેના પડછાયા એવા જ પડશે, કારણ કે પાઠ્યપુસ્તક એ લંબચોરસ છે અને એવું પતલું બોક્સ થયો તો એ બોક્સ લંબચોરસ છે. તો ઘણી વખત આ પડછાયા ઉપરથી આપણને કોઈ વસ્તુનો ચોક્કસ ખ્યાલ આવતો નથી કે આ વસ્તુ કઈ છે, કારણ કે બંનેનો પડછાયો એવો જ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પડછાયો છે એ પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે છે ત્યારે કોઈ વસ્તુનો પડછાયો પડે છે. અને પડછાયા માટે તો કે પ્રકાશ જરૂરી, અપારદર્શક પદાર્થ અને પડદાની, ખાસ તો પડદાની જરૂર પડે છે. જો પડદો ન હોય તો પડછાયાને જોઈ શકાતો નથી. અને કોઈ પણ વસ્તુનો તમે જેમ આકાર ફેરવો એમ એના પડછાયાના કદમાં પણ ફેરફાર થાય છે. જે રીતે જેમ કે આપણે સૂર્યપ્રકાશ આવતો હોય કે કોઈ પ્રકાશ આવતો હોય તો તમે સીધા ઉભા રહેશો તો શું થશે? આપણો જે પડછાયો છે એ પડછાયો ટૂંકો પડશે. પરંતુ વિદ્યાર્થીઓ તમે પ્રકાશ છે એ પ્રકાશના ક્રોસમાં ઉભા રહેશો એટલે કે જ્યારે એનો લાંબો અંતર હશે ત્યારે પડછાયો છે એ પડછાયો પર કેવો પડશે? લાંબો જોવા મળશે. એટલે કે આમ અલગ અલગ વસ્તુઓનો જેમ આકાર પડે છે, જેમ એને ફેરવવામાં આવે છે, તેમ તેના પડછાયાના કદમાં છે એ કદમાં પણ ફેરફાર જોવા મળે છે. આપણો જ પડછાયો છે કે ઘણી વખત ટૂંકો જોવા મળે છે, ઘણી વખત લાંબો જોવા મળે છે. તો અલગ અલગ કદના પડછાયા છે એ પડછાયા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આજે પડછાયો શું છે તેના વિશેની સમજ મળી. હવે પછી આપણે અલગ સાદો જ કેમેરો એટલે કે પિનહોલ કેમેરા વિશેની સમજ મેળવીશું. હવે હોમવર્કની નોંધ કરી લો. હોમવર્કમાં પાઠ 11માં સ્વાપોથીમાં એક વાક્યના પ્રશ્નો 5, 6 અને 7. પાંચમો, છઠ્ઠો અને સાતમો પ્રશ્ન છે એક વાક્યના, એ લખવાના છે ટૂંકમાં ઉત્તર. બીજો પ્રશ્ન પડછાયા વિશે અને વ્યાખ્યા પડછાયાની અને તફાવતનો પ્રશ્ન પહેલો છે અપારદર્શક અને પારદર્શકનો તફાવત છે એ તમારે આખું સ્વાધ્યાય પોથીમાં લખવાનું. થેન્ક યુ.